નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજ આપણે લેક્ચર નંબર 117 ઉપર પહોંચ્યા છીએ અને આજે ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી ખાસ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. આજે જે આપણે ચર્ચા કરવાની છે દોસ્તો, એમાં ખાસ સંભાવના છે પ્રશ્નો પૂછાવાની, એટલે આ લેક્ચર્સ ખૂબ અગત્યનો તમારા માટે ભવિષ્યમાં સાબિત થશે. ચર્ચાઓ ચાલુ કરીએ એ પહેલા આગામી સમયમાં 12મી ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે એક સ્પેશિયલ ક્લાસ 3 તૈયારી માટેની નવી જનરલ બેચ લોન્ચ થઈ રહી છે. બેચનો જે ભણવાનો સમય છે એ સવારનો છે 8 થી 10, 2 કલાકનો લેક્ચર અને વત્તા ટેસ્ટનો સમય રહેશે અને ટોટલ ડ્યુરેશન આ બેચનો છે મિત્રો 7 થી 8 મહિના સુધીનો રહેશે. સમગ્ર ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ અહીંયા તમને લેક્ચરશીપ પ્રોવાઈડ કરશે. પુસ્તકો, મટીરિયલ, જે કાંઈ જરૂરી સાહિત્ય છે તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. ડેઇલી ટેસ્ટ હશે, વીકલી ટેસ્ટ હશે, ટોપિક વાઇઝ ટેસ્ટ અને એ ઉપરાંત જે વિષયો પૂરા થાય છે ત્યારબાદ ફૂલ મોક ટેસ્ટ પણ તમને મળવાપાત્ર થશે. ડિજિટલ એપ્લિકેશનના માધ્યમથી રિવિઝન માટેની સંપૂર્ણ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ થશે. આવનારા સમયની સીસી પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ દરેક પ્રકારની પરીક્ષા માટે આ જનરલ બેચનો કોર્સ છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વધીએ છીએ દોસ્તો આગળ. સૌથી પહેલો ટોપિક આજે આપણે ચર્ચામાં લેવો છે તો એક પોર્ટલ છે, એનું નામ છે સંપન્ન પોર્ટલ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કરંટ અફેર્સમાં ખાસ કરીને સરકારના પગલાઓ અને સરકારની અગત્યની યોજનાઓ હવે તમને સ્પેસિફિકલી સીસીઈ જેવી પરીક્ષામાં તો 30 માર્ક સુધી પૂછાવાના છે, એટલે નાના નાના પોર્ટલ પણ પરીક્ષામાં આવી શકે. હવે આ સંપન્ન નામનું પોર્ટલ અત્યારના ધોરણે ચર્ચામાં છે, તો સૌથી પહેલા તમે લોકો એ વાતને સમજો કે આ સંપન્ન નામનું પોર્ટલ કઈ બાબત સાથે જોડાયેલું છે. તો દોસ્તો, કેન્દ્ર સરકારનો એક અગત્યનો વિભાગ છે દોસ્તો, ટેલિકોમ્યુનિકેશન વિભાગ. આ ટેલિકોમ્યુનિકેશન વિભાગના કર્મચારીઓના જે પેન્શન સંબંધિત બાબતો હોય તેના તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયા છે એ સંપન્ન પોર્ટલથી હેન્ડલ કરવામાં આવે છે. મતલબ પેન્શન માટે અપ્લાય કરવું, પેન્શનની બાબતોના કોઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ વગેરે વગેરે બાબતો. હવે અત્યારે આ સંપન્ન નામનું પોર્ટલ કેમ ચર્ચામાં છે? તો એનું એક કારણ એ છે કે સંપન્ન નામના પોર્ટલને ઉમંગ પોર્ટલ ઉપર મૂકી દેવામાં આવેલું છે. ઉમંગ એક પોર્ટલ પણ છે અને મોબાઈલ એપ્લિકેશન પણ છે. આ ઉમંગ એક એવું પ્લેટફોર્મ છે મિત્રો કે જેમાં કેન્દ્ર સરકારની મોટા ભાગની યોજનાઓ અને મોટા ભાગની સેવાઓ છે તમને એક જ મોબાઈલ એપ ઉપર અવેલેબલ થશે. કેન્દ્ર ઉપરાંત ઘણા બધા રાજ્ય સરકારોની ઘણી બધી યોજનાઓ પણ કે ઘણા બધા વિભાગોની બધી માહિતી પણ ઉમંગ ઉપર અવેલેબલ રહે છે. એટલે માનો કે તમને કદાચ કોઈ સરકારની, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની યોજનાઓનો કશો ખ્યાલ નથી, તો તમે ઉમંગ પ્લેટફોર્મ પર જાઓ તો ત્યાં તમને એની માહિતી મળી શકે એના ચાન્સ ખૂબ જ હાયર સાઈડ છે. એટલે ઉમંગ પ્લેટફોર્મ ઉપર આ સંપન્ન પ્લેટફોર્મની બધી વિગત મૂકી દેવામાં આવી છે, એટલે કે બંનેનું કનેક્શન કરી દેવામાં આવેલું છે. એટલા માટે આ પ્રશ્ન આપણે અત્યારના ધોરણે ચર્ચામાં લઈએ છીએ. એટલે ખાસ મહત્વનો મુદ્દો છે સંપન્નનો સંબંધ કયા વિભાગ સાથે છે તે અને ઉમંગ પ્લેટફોર્મ. ઉમંગનું પૂરું નામ પરીક્ષામાં ખાસ પૂછી શકાય, યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. તમારે કોઈ પણ સરકારી વિગતો, સરકારી સેવાઓ, લાભો લેવા માટે અલગ અલગ વિભાગોની એપને ડાઉનલોડ, ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી કે અલગ અલગ વેબસાઇટો ઉપર પણ જવાની જરૂર નથી. માત્ર તમે ઉમંગ પકડો છો, ઉમંગ ઉપર તમને બધા કામ થઈ જશે. દાખલા તરીકે તમારે ઓજસ સાઇટ છે, એનું ફોર્મ ભરવાનું હોય ને તો એ પણ ઓજસ છે તો તમને ઉમંગ ઉપર મળી જાય. બરાબર? એટલે મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે ઉમંગ તમારી એક્ઝામ માટે આઈએમપી નહીં પણ મોસ્ટ આઈએમપી પ્લેટફોર્મ કહી શકાય. આ એક પ્રકારે મોબાઈલ ગવર્નન્સ કહેવાય, મતલબ સિંગલ મોબાઈલથી તમારા કેટલા કાર્યો થાય છે. પૂરું નામ મેં તમને કીધું, યાદ રાખજો. ઉમંગની શરૂઆત 2017 થી થયેલી છે, એ વાત પણ આપણા માટે જાણવી બહુ જ જરૂરી છે. એટલે આ આખો પહેલો મુદ્દો મેં તમને લોકોને જણાવ્યો. એની જે વિગત છે એ બધી અહીંયા લખાયેલી છે. બેઝિકલી જે મેં તમને કીધું છે એ મોર ધેન ઇનફ બાબત છે. એટલે એકવાર તમે આને વાંચી લેશો તો બી ચાલશે, નહીં વાંચો તો બી ચાલશે. આની બહાર સવાલ ન જાય, એની આપણી પૂરી પાકી ગેરંટી તમને મળે છે. બીજો મુદ્દો લઈએ, અટલ પેન્શન યોજના એપીવાય. અગાઉ ઘણી બધી વખત આ યોજના વિધાનવાળા પ્રશ્નના સ્વરૂપે પરીક્ષામાં પૂછાયેલી છે, મલ્ટિપલ ટાઈમ, એકવારની ઘણી બધી વખત. અને હવે મેં તમને જેમ શરૂઆતમાં જણાવ્યું કે ભાઈ કરંટ અફેર્સમાં અને સરકારની યોજનાઓના સવાલો ખૂબ વધવાના છે. 40, 50 થી 60 માર્ક જેટલો ભારણ આવા બધા મુદ્દાઓ પર હવે અલગ અલગ એક્ઝામ્સ ને અલગ અલગ ભરતી બોર્ડ રાખે છે. તો અટલ પેન્શન યોજના છે એ વિધાનોમાં આવી શકે. અત્યારે કેમ ચર્ચા છે તો કે સરકારે તેમાં ફેરફાર કરી અને અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમારે જે ફોર્મ ભરવાનું હોય એનો સમયગાળો 2030-31 સુધી વધાર્યો છે. તો આ યોજના શું છે એના વિશે આપણે થોડીક વાત કરીએ. જો દોસ્તો, જે સરકારી નોકરી કરે છે,
બરાબર, એ લોકોને પોતાના સેલરીમાંથી એ લોકો કંઈક ને કંઈક બચત કરે છે, અથવા જે કોઈ પણ પ્રાઇવેટ ફિલ્ડમાં સારું એવું કમાતા હોય છે એ પણ દર વખતે કંઈક ને કંઈક નાની મોટી એસઆઈપી કરતા હોય છે. આ બધું એટલે છે કે ભાઈ ભવિષ્યમાં આપણી નાણાકીય સ્થિરતા, નાણાકીય સુરક્ષા અને એના જ લીધે સામાજિક સુરક્ષા પણ આપણને મળે. એટલે બચતનો એક અભિગમ હોય. બધા લોકો કંઈક ને કંઈક બચત કરતા હોય. તમે પણ લોકો નાની મોટી એસઆઈપી વગેરે કરતા હશો. બરાબર. હવે જુઓ, જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે, જેમની મહેનત મજૂરી ચાલે છે, એમનું કોઈ એવું દર મહિને ફિક્સ આવક નથી, ઇન શોર્ટ. તો આ પ્રકારના જે લોકો છે એ લોકો જ્યાં સુધી પોતે હાથ પગ ચાલે છે, શરીર સાથ આપે છે, શરીરનો મદદ મળે છે, ત્યાં સુધી જ કામ કરવાના છે. પછી એમની કમાણી બંધ થઈ જાય છે. બરાબર છે. તો સરકારે એવા લોકો માટે, એવા કરોડો લોકો માટે થઈ અને એવી વસ્તુ વિચારી, એક યોજના વિચારી છે કે ભાઈ આ લોકો જો 18 થી લઈને 40 વર્ષની ઉંમરમાં હોય, આ સમય મર્યાદા, ઉંમર મર્યાદા ખાસ ધ્યાન રાખજો, 18 થી 40 વર્ષની ઉંમરમાં હોય એ ત્યાં સુધી એ લોકો દર મહિને પોતાની કમાણીમાંથી થોડી થોડી રકમ સરકારને જમા કરાવે, જેથી કરીને જ્યારે આ લોકો 60 વર્ષ પૂરા કરે તો 60 વર્ષ પછી, મતલબ 61મા વર્ષમાં જ્યારે આવે છે ત્યારે પ્રથમ મહિનાથી જ એમને ચોક્કસ પ્રકારનું પેન્શન 1000 થી લઈને 5000 સુધીની રેન્જમાં મળવા પાત્ર થાય અને એ આજીવન રહેશે. બરાબર છે. તો કહેવાનો મારો ભાવાર્થ એમ છે કે આ આખી જે યોજના છે એ વન કાઇન્ડ ઓફ બચત યોજના છે, જે ભવિષ્યમાં પેન્શન સ્વરૂપે એમને મળવાની છે. તો હવે તમારે શું યાદ રાખવું પડે? યોજના ક્યારે શરૂ થઈ, મંત્રાલય કયું છે, એ બધા એંગલ પકડવા પડે. ઓકે, તો હવે જો આપણે વન બાય વન વસ્તુઓને સમજીએ. આ આખી યોજના કોના માટે છે, તમારે આ બાબત ધ્યાન રાખવાની છે. તો તમારે યાદ રાખવાનું છે કે આ અસંગઠિત ક્ષેત્રના લોકો, કામદારો જે છે એ બધાને લાગુ પડે. અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજૂરો આવે, ખેતીમાં કામ કરતા મજૂરો પણ આવે. બરાબર. ખેડૂતો પણ જો આના ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તો ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાની શરૂઆત 9મી મે 2015 ના રોજ થયેલી છે, એટલે વર્ષ આપણે યાદ રાખીશું 2015, મતલબ કે 11 વર્ષ થશે આ યોજનાને થોડા મહિનાઓ બાદ. બરાબર. એટલે 2015માં મોદી સાહેબે આ યોજના ચાલુ કરી. હવે મામલો અહીંયા નાણાં સાથે સંકળાયેલો છે, પૈસા આપવાના છે, બરાબર, અને વ્યાજ મેળવવાનું છે. એટલે સ્વાભાવિક છે કે નાણાં મંત્રાલય એ આ યોજના તૈયાર કરનારું મંત્રાલય છે. નાણાં મંત્રાલયની આ યોજના છે દોસ્તો, એને લાગુ કોણ કરશે? PFRDA. પેન્શન માટેનું જે ફંડ ભેગું થાય છે એના ઉપર નિયમો બનાવવા, એનું સંચાલન કરવું, બરાબર, અને એમાંથી કંઈક નવી કમાણી ઊભી કરવી, તો PFRDA નામની સંસ્થા છે ભારત સરકારની, પેન્શન્સ ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એટલે PFRDA એ આ ફંડનું મેનેજમેન્ટ કરે છે. આ બાબત આપણે ભૂલવાની નથી. આ એકદમ IMP વિધાન થઈ જાય છે. બરાબર. આ યોજનામાં જોડાવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તમે 18 વર્ષ પૂરા કરી ચૂકેલા હોય અને 40 વર્ષની અંદરની રેન્જમાં હો તો તમે આ યોજનાનું ફોર્મ ભરી અને એ જ મહિનાથી એના રોકાણ તમે ચાલુ કરી શકો છો. હવે જો દોસ્તો, લેટેસ્ટ શા માટે કરંટ અફેર્સમાં છે? તો એનું કારણ એ છે કે જાન્યુઆરી 2026માં કેન્દ્ર સરકારે, એટલે કે કેન્દ્રીય મંત્રીમંડળે આ અટલ પેન્શન યોજનામાં સુધારો કર્યો છે. સુધારો એટલે કર્યો છે કે જે ખતમ થઈ જવાની હતી નજીકના સમયમાં, એને નાણાકીય વર્ષ 2030-31 સુધી લંબાવી છે. એટલે આ પણ IMP છે. મતલબ કે હજુ જો જે લોકોએ ફોર્મ ન ભર્યા હોય, અસંગઠિત ક્ષેત્રના લોકો, તો છે કે અત્યારે 26માં 26, 27, 28, 29, 30, 31 સુધી, મતલબ 31માં માર્ચ મહિના સુધીમાં ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે. એટલે માની લો કે કદાચ કોઈ વ્યક્તિ અત્યારે 15 વર્ષનું છે, કોઈ બાળક, બરાબર, તે 16, 17, 18 વર્ષનું થાય. બરાબર. તો કહેવાનો મતલબ એમ કે 2-3 વર્ષનો કે જે એને 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે, એટલે જે બાળક અત્યારે કદાચ 13 વર્ષનું હશે ને એ પણ 30-31 સુધીમાં જ્યારે 18 વર્ષ પૂરા કરી નાખશે તો ત્યાં સુધી તેને લાભ મળશે. એટલે આ યોજનાનો સ્પાન આવી રીતે આપણે વિચારવાનું. જે ચૂકી ગયા છે એને લાભ મળે, અને જે હજી આની ઉંમર ક્રાઇટેરિયામાં નથી આવતા એમને પણ શું મળે? લાભ મળે. તો આ બાબત આપણા માટે જાણવી ખાસ જરૂરી હતી. હવે જુઓ બીજા કેટલાક નાના નાના મુદ્દાઓ. 18 થી 40 વર્ષની પાત્રતાને આપણે બિલકુલ ભૂલવાની નથી. તમને પેન્શન મળવાનું ચાલુ ક્યારે થશે? તમે 60 વર્ષની ઉંમર પૂરી કરો છો ત્યારે, એટલે 61મા વર્ષમાં તમે આવો છો, બરાબર, પહેલા મહિનામાં 61મા વર્ષની અંદર, ત્યારથી તમને મળવાનું ચાલુ થાય. દર મહિને તમે જે રીતનું રોકાણ કર્યું હોય એ રીતે ₹1000 થી લઈ અને હાઈએસ્ટ મેક્સિમમ ₹5000 સુધીનું નિશ્ચિત પેન્શન મળે.
એનો પ્લાન હોય આખો. આપણે સમજવો પડે કે દર મહિને 200 રૂપિયા ભરો તો 1000 રૂપિયા મળે, દર મહિને 400 રૂપિયા ભરો તો 2000 મળે, એમ 1000, 2000, 3000, 4000, 5000 એવી રીતે અલગ અલગ સ્લેબમાં તમારે વધારે પેન્શન જોતું હોય દર મહિને તો સ્વાભાવિક છે કે તમારે શું કરવું પડે, એનો અત્યારથી જ તે તમારું જે ઇન્સ્ટોલમેન્ટ છે કેવું રાખવું પડે, થોડું મોટું રાખવું પડે. હવે બીજી એક બાબત, હવે જુઓ, જ્યારે આ યોજના ચાલુ થઈ હતી મિત્રો તો 2015માં ચાલુ થઈ, તો 1 જૂનથી જે લોકો 31 માર્ચ 2016 સુધી જે લોકો શરૂઆતના એક વર્ષમાં જોડાયા હતા, બરાબર, શરૂઆતના એક વર્ષમાં, ત્યારે સરકારે એને થોડુંક યોગદાન આપ્યું હતું. કેવી રીતે? તો કે ભાઈ 1 જૂન 2015 થી 31 માર્ચ 16 એટલે કે આ જે નાણાકીય વર્ષ છે 15-16 એમાં જે લોકો જોડાયેલા શરૂઆતમાં, તો એમને સરકારે 5 વર્ષ માટે એવી સુવિધા કરી, બરાબર, કે ભાઈ તમે જે લોકો જેટલું વાર્ષિક રીતે તમારું ફંડ આપો છો એના 50% અથવા તો 1000 રૂપિયા જે ઓછું હશે એટલું સામે સરકાર પણ આમાં શું કરશે, એડ કરશે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. એટલે 15-16, 16-17, 17-18, 18-19, 19-20 એવી રીતે કાં તો તમારું જે ટોટલ ફંડ થાય એનું 50%, બરાબર, એ રકમ અથવા 1000 જે નાનું હશે ને સરકાર એમાં એડ એટલી જ રકમ પાછી કરશે. એટલે આ બાબત હતી. તો હવે આપણે શું ધ્યાન રાખીશું, અત્યારે આમાં સરકારનું સહયોગદાન જોવા મળતું નથી રાઈટ નાવ. આ વિધાનવાળા પ્રશ્નમાં મગજની ચકડી ભમડીમાં આ વાત ફિટ કરવી પડે કે ભાઈ સરકારનું સહયોગદાનનો જે ક્રાઇટેરિયા છે એ હવે નથી, એ શરૂઆતના 5 વર્ષ સુધી હતું. ઓટો ડેબિટ સુવિધા આમાં મળે છે, તમને પૂછ્યા વગર પૈસા કટ થઈ જશે. ટેક્સમાં લાભ, આ યોજનામાં તમે જે રોકાણ કરો છો, બરાબર છે, તો એ રોકાણ ભવિષ્યમાં માનો કે તમારી આવક વધતી જાય છે, તમે સારું કામ કરો છો, ભલે અસંગઠિત ક્ષેત્રમાં છો, નિશ્ચિત નોકરી નથી કરતા, પણ એમ છતાં તો ઇન ફ્યુચર તમે માનો કે તમારા આવક વધે છે, તમે ઇન્કમટેક્સના દાયરાની નજીક પહોંચો છો, તો એ સમયે આ યોજનામાં તમે જેટલું રોકાણ કરો છો એને તમારી આવકમાં ગણવામાં નહીં આવે, એટલે તમને લાભ થશે. એટલે ઇન શોર્ટ ઇન્કમટેક્સ કર મુક્તિ માટે આ ફંડ પાત્રતા ધરાવે છે. એ એક બાબત આપણે ધ્યાને રાખીશું. તમે માનો કે આજે બિહારમાં છો, કાલ સવારે ઓડિશા જાઓ, ત્યાંથી ગુજરાત આવો, ઇન શોર્ટ તમારું સ્થળ બદલાતું રહે, તમારે એકાઉન્ટ બદલવાની જરૂર રહેતી નથી. એટલે તમારું રહેઠાણનું સ્થળ બદલાય છે તો બી તમે આ યોજના સાથે કનેક્ટ રહેશો. એટલે આ કોના માટે લાગુ પડે? મજૂરો માટે. માનો કે કોઈ મજૂર અત્યારે યુપી બિહારથી ગુજરાતમાં આવ્યા છે અને આ યોજના માટે અહીંયા ગુજરાતની કોઈ બેંકમાં આનું ખાતું ખોલાવે, બરાબર, પછી માનો કે કદાચ 2 વર્ષ 5 વર્ષ પછી બીજા રાજ્યમાં જતા રહે તો બી એનું એકાઉન્ટ છે એ સેમ રહેશે, ઓનલાઈન વે ઉપર પણ એને ઓપરેટ કરશે. વારસદારની સુવિધા છે, માનો કે કોઈ વ્યક્તિ રોકાણ કરે છે, કદાચ વહેલો ગુજરી જાય કે એવી કોઈ ઘટના ઘટે તો પતિ હોય તો પત્નીને મળે, પત્ની હોય તો પતિને મળશે. એટલે વારસદારનો વિકલ્પ પણ અહીંયા છે. બીજી એક ખાસ બાબત, ઓક્ટોબર 2022માં એક સુધારો કરવામાં આવેલો છે કે ઓક્ટોબર 2022 થી સરકારે એવો નિયમ ઘડ્યો છે કે જે વ્યક્તિ આવકવેરો ભરવા માંડ્યો હોય, ભલે યોજનામાં પહેલા જે લાગુ પડે છે એ તો કન્ટિન્યુ રહેશે, પણ 22 થી જે લોકો આવકવેરો ભરતા થયા છે, ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવતા થાય છે, એ લોકો આમાં ખાતું ખોલાવી શકતા નથી, બરાબર. એટલે અસંગઠિત ક્ષેત્રના ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે એવું પ્રોફેશનલ કામ કરતા હોય અથવા તો વધારે સારી બાબતોનું કામ કરતા હોય કે એની આવક એટલી હોય કે ઇન્કમ ટેક્સના દાયરામાં આવે, તો અસંગઠિત ક્ષેત્રમાં હોવા છતાં એ આમાં લાભ લઈ શકતા નથી. આ શરૂઆતની ફીચર નથી, આ આગળ જતા એડ કરવામાં આવેલી વિગતો છે. તો આઈ થિંક જો મેં તમને આ આખી અટલ પેન્શન યોજના સમજાવી, પ્રિલિમ્સના દ્રષ્ટિકોણથી એંગલ બધા પકડાવ્યા, ફેક્ટ્સ આપ્યા, બની શકે કે આ જ યોજના 5 માર્ક્સના પ્રશ્નમાં આવે, અટલ પેન્શન યોજના શું છે સમજાવો, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ શરૂઆત ક્યારે થઈ, કોના માટે છે, આનો ઉદ્દેશ શું છે, સામાજિક આર્થિક લાભ આપવાનો છે, સુરક્ષા આપવાની છે, કોણ અપ્લાય કરી શકે, કયું મંત્રાલય, કયો એનો વિભાગ આનું હેન્ડલિંગ કરે છે, બરાબર છે. આ બધા મુદ્દા ખેડૂતો આમાં ઇન્ક્લુડ થઈ શકે, ઇન્કમટેક્સ જે ભરતા હોય ઓક્ટોબર 22 પછી એ આમાં ઇન્ક્લુડ ન થાય. શરૂઆતમાં સહકાર સહભાગીદાર આમાં રહેતી હતી, હવે રહેતી નથી. તો હું એમ કહું છું કે જો તમને આ બધું સમજ્યા પછી જો ન આવડે તો એ તો બહુ અઘરું કહેવાય. એટલે આ 5-7 મુદ્દાથી તમે આરામથી 100 શબ્દમાં આખી અટલ પેન્શન યોજના લખી શકો છો. ચલો આગળ વધીએ. ઓપરેશન સ્વદેશ. દોસ્તો આપણને ખ્યાલ છે કે ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બધી અરાજકતા, સરકારનું નિયંત્રણ ઓછું પડે છે, વિરોધ અને વિદ્રોહ અને વિગ્રહ બહુ બધું વધે છે, એના લીધે હિંસાનું વાતાવરણ છે, ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો આ ઈરાનમાં ઘણા બધા લોકો, હજારો લોકો જે ભારતીય લોકો છે એ ત્યાં વસે છે. સરકારે એ લોકોને ઇવેક્યુએટ કરી અને ફરીથી સહી સલામત રીતે ભારત લાવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા છે. ભારત સરકારના
અત્યારે 2026ના જાન્યુઆરી મહિનામાં જે પ્રયત્નો ચાલુ થયા છે કે ભાઈ ઈરાનથી ભારતના લોકોને પરત લાવવા છે, એરલિફ્ટ કરવા છે, બરાબર, આ જે આખો ઓપરેશન છે મિત્રો એને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સ્વદેશ. ઈરાનમાં છેલ્લા 2 વર્ષથી પરિસ્થિતિ આવી જ છે, કારણ કે 2025ના જૂન મહિનાની અંદર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લડાઈ ચાલુ થઈ ગઈ. તો ઇઝરાયલે સીધો ઈરાન ઉપર હુમલો કર્યો હતો. તો એ સમયે પણ મિત્રો યાદ રાખજો, ભારતના જે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો કામ ધંધા રોજગાર કે ભણવા માટે ત્યાં ગયેલા છે એમને ઈરાનથી પરત લાવવા માટે જૂન જુલાઈ 2025માં પણ ભારત સરકારે એક ઓપરેશન ચલાવ્યું હતું, એનું નામ ઓપરેશન સિંધુ હતું, બરાબર. પણ અત્યારે ઈરાનની ઇઝરાયલ હારે કોઈ લડાઈ નથી, પણ દેશની સરકાર ખિલાફ એટલો ભડકો થયેલો છે, લોકો એનાથી ત્રાસ પામ્યા છે, એટલા માટે આ અત્યારે ચલાવવું પડ્યું. તો આ આખી વિગત મેં તમને લોકોને જણાવી, બરાબર. તો જાન્યુઆરી 2026માં વિદેશ મંત્રાલય દ્વારા આ આખું અભિયાન પાર પાડવામાં આવ્યું છે. અને ખાસ યાદ રાખજો, આ અભિયાન છે એ એરલિફ્ટ થાય છે, મતલબ કે તેમાં પ્લેન વગેરેનો ઉપયોગ થાય છે. જો ઈરાનમાં જે ભારતીયો રહે છે એની આશરે સંખ્યા લગભગ 12,000 જેટલી છે, બરાબર, 12,000 જેટલી છે. એમાં તબીબી વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજિત પ્રમાણે 3-4 હજાર સુધીની હોઈ શકે છે, બરાબર. વિશેષ ફ્લાઇટ્સ એર ઇન્ડિયાનો આમાં ઉપયોગ થાય છે લોકોને લાવવા માટે. અને C-17 ગ્લોબ માસ્ટર 3, બરાબર, C-17 ગ્લોબ માસ્ટર 3 આ ભારતનું સૌથી મોટું વજન ઉંચકનારું મિલિટરી એરક્રાફ્ટ છે, બરાબર. અને બોઈંગ નામની અમેરિકન કંપની જે છે એને બનાવેલું છે અને ભારતે ખરીદેલું છે, એટલે C-17 ગ્લોબ માસ્ટરનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે. પહેલી ફ્લાઇટ તેહરાનથી નવી દિલ્હી સુધી ઉડાન ભરી ચૂકી હતી અને પહોંચી ગઈ હતી. તો આઈ થિંક આ આખો મુદ્દો આપણે ધ્યાનમાં લીધો. ઓપરેશન સિંધુ 2025ની વાત મેં તમને ઓલરેડી કરી. ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કર્યો હતો, એટલે ઈરાનમાંથી લોકોને પાછા લાવવા માટે ભારત સરકારે લગાટ 25માં જૂન મહિનામાં અને જસ્ટ એના 6 મહિના પછી તરત જ 2026માં પાછું નવું એક ઓપરેશન ચલાવવું પડ્યું. એટલે ઓપરેશન સિંધુનો સંબંધ એ ઈરાન સાથે છે અને સ્વદેશનો સંબંધ પણ ઈરાન સાથે છે. હવે જુઓ, છેલ્લો ટોપિક આજના લેક્ચરનો ધ્યાને રાખવાનો છે, મોસ્ટ IMP છે, ખાસ જોઈ લેજો. એ DRDO દ્વારા એક બહુ જ અગત્યનું પાણીના શુદ્ધિકરણ માટેનું ડિવાઇસ બનાવવામાં આવ્યું છે, એક ઉપકરણ બનાવવામાં આવ્યું છે. અને એ ઉપકરણને પણ મિત્રો જાન્યુઆરી 2026માં લોન્ચ કરવામાં આવ્યું છે. અને બીજી એક કોઇન્સિડન્સની વાત છે કે એ ઉપકરણનું નામ પણ સ્વદેશ છે, પણ સ્પેલિંગ બંનેના અલગ છે. જો અહીંયા SWADES, સી વોટર ડિસેલાઇનેશન સિસ્ટમ, એટલે કે વધારે પડતા ક્ષારવાળા, બરાબર, સખત પાણીને પીવા લાયક બનાવવા માટેનું એક નાનું એવું મશીન. આ મશીન 2 રીતે કામ કરશે, માણસ દ્વારા પણ સંચાલિત થઈ શકે અને ઓટોમેટિક વેમાં પણ સંચાલિત થઈ શકે. તો આ જે મશીન છે મિત્રો, એનો ઉપયોગ અત્યારના ધોરણે, કારણ કે DRDO રક્ષા ક્ષેત્રની સંસ્થા હોય એટલે એની પહેલી પ્રાયોરિટી દેશનું ડિફેન્સ હોય, એટલે કે મિલિટરીના માણસો હોય. તો મિલિટરીના જવાનોએ એવા ઘણા બધા વિસ્તારોમાં કામ કરવાનું હોય છે મિત્રો કે જ્યાં પીવાના પાણીની અગવડતા પણ હોય, ઊંચાઈવાળા ક્ષેત્રોમાં પણ અગવડતા હોય, પીવાનું પાણી મતલબ પાણી અવેલેબલ હોય પણ એમાં કદાચ એવા ગુણધર્મો હોય કે વધારે હાર્ડ વોટર હોય, બરાબર, ક્ષારનું પ્રમાણ વધારે હોય, કદાચ એવું પાણી પીવાથી એમનું સ્વાસ્થ્ય બગડી પણ શકે અને એમને ઓપરેશન્સ માટે દૂરના વિસ્તારોમાં જવું પડે. ઘણીવાર એ લોકો વિદેશોમાં પણ કંઈક ને કંઈક એક્ટિવિટી માટે જવું પડે, તો ત્યાંનું પાણી પણ આપણને માફક ન આવતું હોય, તો એ સમયે આ મશીન તમારે સાથે લઈને જવાનું તમને ઉપયોગી થઈ જાય છે. તો ખાસ ધ્યાન રાખીએ, સ્વદેશ સી વોટર ડિસેલાઇનેશન સિસ્ટમ કઈ સંસ્થાએ બનાવી છે? DRDO. હવે પ્રશ્ન એવો આવે કે DRDO એ પીવાનું પાણી શુદ્ધિકરણ કરે એ પ્રકારનું જે મશીન બનાવ્યું એનું નામ જણાવો. સ્વદેશ, અને સ્પેલિંગ ખાસ આ રીતે તમારે ધ્યાને રાખવાનું, બરાબર. હવે આ જે આખી બાબત થઈ મિત્રો, એ કોણે બનાવી? તો DRDO એ. પણ DRDO ની એક જોધપુર ખાતે ડિફેન્સ લેબોરેટરી આવેલી છે. એ જોધપુરની જે પ્રયોગશાળા છે એના દ્વારા આનો વિકાસ કરવામાં આવ્યો છે. એટલે જુઓ, જોધપુર સ્થિત ડિફેન્સ લેબોરેટરી આવેલી છે, તેણે આને વિકસિત કરેલી છે. પેપર કાઢવા વાળો તમને DRDO પૂછે તો બી એ ઘણી અગત્યની વાત થઈ જાય છે, પણ તમે સેફ સાઈડ ચાલો ને, સ્પર્ધા વધારે હોય તો આ એક વિગત વધારે તમારે ધ્યાન રાખવી પડે. ભારતીય સેના, એમાં આર્મી, નેવી, એરફોર્સ એ બધાનો સમાવેશ થશે. આ સાધનની વિશેષતા એવી છે કે ખારું પાણી દરિયાનું હોય અથવા તો ખૂબ ક્ષારયુક્ત શુદ્ધ પાણી હોય એને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરશે. જો TDS 35,000 સુધીના હોય, ક્યાં વાત ગઈ, 35,000 સુધીના TDS ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ
બરાબર, પૂરું નામ. તો એ ત્યાંથી એને ઘટાડીને 500 સુધી લઈ આવશે, 500 સુધી લઈ આપી દેશે. એટલી બધી તાકાતથી એ કામ કરે છે. તો આ એક ફેક્ટ થયો, એને આપણે ખાસ ધ્યાને રાખી લઈએ. બે રીતે હેન્ડલ થશે. મેન્યુઅલ હાથથી ચાલતું મશીન, આ બહુ નાનું હશે, પોર્ટેબલ હશે, એક જ સૈનિકને ઉઠાવીને જઈ શકશે અને એ 10 થી 12 જવાનો માટે પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરી શકે. મોટું એન્જિન સંચાલિત મશીન છે, મોટું મશીન છે, 20 થી 25 સૈનિકો માટેની જરૂરિયાતો પૂરી પાડશે. તો આ બધા મુદ્દાઓ મેં તમને લોકોને કીધા. આપત્તિની વ્યવસ્થામાં આપત્તિની જે સ્થિતિ હોય એમાં પણ આ મશીનનો આપણે ઉપયોગ કરી શકીએ. બની શકે કે આવનારા સમયમાં જેમ આ ડિફેન્સ માટે છે એમ સિવિલ સામાન્ય લોકો માટે પણ આવા નાના મશીન, હેન્ડી મશીન બની જાય કે જે પણ આપણને ખૂબ ઉપયોગી થાય. કારણ કે આનો સીધો સંબંધ આપણા હેલ્થ સાથે છે. બરાબર, હેલ્થની બાબત સાથે છે. હેલ્થ સારી હશે તો જ આપણે સારું કામ કરી શકશું, અધરવાઇઝ આપણા કામ ઉપર, દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ અસર નેગેટિવલી પડશે. તો આઈ થિંક આજના લેક્ચરમાં મેં તમને જે કાંઈ અગત્યના મુદ્દાઓ ભણાવ્યા છે બધા જ ટુ ધી પોઈન્ટ પરીક્ષા લક્ષી છે. ખાસ જોડાયેલા રહેજો. નવા ટોપિક સાથે, નવા લેક્ચર સાથે પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.